નમસ્કાર સરકારી કર્મચારી અને પેન્શનર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગત 3 ઓગસ્ટ 2025ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા વિધિવત રીતે 8મા પગાર પંચને મંજૂરી આપી દેવામાં આવી છે અને 8મા પગાર પંચ માટેની જે કમિટી છે તે કમિટી એક સભ્ય અને એક ચેરમેન અને 2 સભ્યોની કમિટી પણ નિમણૂક કરી દેવામાં આવી છે. ત્યારે હવે આગામી 18 મહિનામાં આ કમિટી પોતાનો રિપોર્ટ કેન્દ્ર સરકારને સુપરત કરશે અને ત્યારબાદ બીજા 6 મહિનાની અંદર એટલે કે કુલ 2 વર્ષની અંદર જે છે તે વર્ષ 2028ના જાન્યુઆરી મહિના સુધીમાં 8મું પગાર પંચ જે છે તે લાગુ થવાની સંભાવના છે. ત્યારે 8મા પગાર પંચને લઈ અને કેન્દ્ર સરકાર દ્વારા અતિ મહત્વની જે છે તે સૂચનાઓ બહાર પડાઈ છે. 8મા પગાર પંચમાં જે મોંઘવારી ભથ્થું છે એટલે કે જે કર્મચારીઓ જે છે તેમને મળી રહેલું ડીએ અને પેન્શનરોને મળી રહેલું જે ડીઆર છે તે કેટલું હાલના બેઝિક પગારમાં મર્જ કરવામાં આવશે અને નવો બેઝિક કેટલો બનાવવામાં આવશે ફિટમેન્ટ ફેક્ટર સાથે, તેને લઈ અને સરકાર દ્વારા મહત્વના અપડેટ્સ બહાર પડાયા છે. તો આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો. જો ચેનલમાં આપ કર્મચારી મિત્રો, પેન્શનર મિત્રો નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો વાત કરીશું 8મા પગાર પંચની. તો 8મા પગાર પંચમાં આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત જે છેલ્લા 7 પગાર પંચો છે તેમાં જે ચાલી રહેલ જે ડીએ હોય, જ્યારે નવું પગાર પંચ લાગુ થવાનું હોય ત્યારે જે ડીએ જેટલા ટકા ચાલતું હોય તમામને જે છે તે બેઝિક સાથે મર્જ કરી અને નવું બેઝિક બનાવવામાં આવે છે. તો હાલના પગાર પંચ પ્રમાણે જે છે તે 7મા પગાર પંચમાં જે ચાલી રહેલ ડીએ પ્રમાણે 8મા પગાર પંચમાં 60% કે 70% ભલામણો ન થાય ત્યાં સુધી મોંઘવારી ભથ્થું મૂળ પગારમાં કેટલું મર્જ કરવામાં આવશે તેને લઈ અને મહત્વના અપડેટ સરકાર દ્વારા બહાર પડાયા છે. તો 8મું પગાર પંચ જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવશે અને તે તારીખ સુધીમાં મોંઘવારી ભથ્થું 60% નવા મૂળભૂત પગારમાં સમાવવામાં આવશે. જો ભલામણો જૂન 2027માં આવે ને ત્યાં સુધીમાં ડીએ 70% સુધી પહોંચે તો પણ સરકાર ગણતરી 60% પર સ્થિર કરશે. તો વાત કરીશું 8મા પગાર પંચ 2026માં લાગુ થશે, પરંતુ દરેકના મનમાં એક મોટો પ્રશ્ન એ છે કે ત્યારે મોંઘવારી ભથ્થું કેટલું મર્જ થશે, 60% કે પછી 70%? કારણ કે જાન્યુઆરી 2026માં ડીએ લગભગ 60% સુધી પહોંચવાની ધારણા છે, જ્યારે ભલામણો જૂન 2027 સુધીમાં અપેક્ષિત છે. આનો અર્થ એ છે કે રિપોર્ટ બહાર આવે ત્યાં સુધીમાં ડીએ લગભગ 70% પાર પહોંચી ગયું હશે. તો શું સરકાર 70% ડીઆર મર્જ કરશે કે પછી 60%? તો જવાબ છે ફક્ત 60% જ મર્જ થશે. એટલે કે 1 જાન્યુઆરી 2026ની સ્થિતિએ હાલમાં જે 58% ડીએ છે તે લગભગ 3 થી 4%નો વધારો જે છે તે જાન્યુઆરી 2026માં થવાની સંભાવના છે. એટલે કે સરકાર જે છે તે જે 8મું પગાર પંચ છે તેમાં ડીએ જે છે તે 1 જાન્યુઆરી 2026ની સ્થિતિએ જે છે તે 60 થી 61% જેટલું ડીએ જે છે તે બેઝિકમાં મર્જ કરશે, ન કે 70%. શા માટે? ચાલો જાણીએ સમગ્ર વિગત. તો કેન્દ્રીય કર્મચારીઓ માટે 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાનું છે. જો કે કમિશનની ભલામણો લગભગ 1.5 વર્ષ પછી એટલે કે જૂન 2027ની આસપાસ જ જાહેર કરવામાં આવશે. આ જ કારણ છે કે લોકો મૂંઝવણમાં છે કે શું આ સમય દરમિયાન વધેલા મોંઘવારી ભથ્થાને પણ મૂળ પગારમાં સમાવવામાં આવશે કે નહીં. હકીકતમાં દરેક પગાર પંચનો એક નિશ્ચિત નિયમ હોય છે. અમલીકરણની તારીખ સુધીનો ડીએ મૂળ પગારમાં મર્જ કરવામાં આવે છે. ત્યારબાદના મહિનાઓ માટે ડીએની ગણતરી નવા પગાર માળખા અનુસાર અલગથી કરવામાં આવે છે. તો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા શું કહે છે? જો આપણે વર્તમાન અને અંદાજિત ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે AICPIના ડેટા પર નજર ના કરીએ તો જાન્યુઆરી 2025 સુધીમાં ડીએ જે છે તે 58% સુધી પહોંચી ગયો છે. એપ્રિલ 2025 પછીના ડેટા પણ દર્શાવે છે કે જાન્યુઆરી 2026 સુધીમાં તે 59 થી 60%ની વચ્ચે રહેશે. જો આપણે વર્તમાન અને અંદાજિત ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સની ડેટા પર નજર રાખીએ તો 60%ની આસપાસ જે છે તે 1 જાન્યુઆરી 2026ના રોજ જે છે તે ડીએ પહોંચી જશે. હવે જો આપણે આગામી 1.5 વર્ષ એટલે કે જૂન 2027 માટે અંદાજ લગાવીએ તો AICPIના આંકડા મુજબ ડીઆર જે છે તે 70% સુધી પહોંચી શકે છે. પરંતુ અહીં એક ટેકનિકલ મુદ્દો સમજવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. નવા પગાર પંચના અમલીકરણની તારીખ સુધી ડીએ મર્જિંગ હંમેશા થાય છે. આનો અર્થ એ છે કે ફક્ત 1 જાન્યુઆરી 2026 સુધીનો ડીએ ઉમેરવામાં આવશે. ઉદાહરણ તરીકે આખું ગણિત સમજીએ તો ધારો કે કોઈ કર્મચારીનો મૂળભૂત પગાર 40,000 છે અને જાન્યુઆરી 2026 સુધીમાં ડીએ 60% સુધી પહોંચી ગયો છે, તો તેનો કુલ પગાર જે છે તે 40,000 વત્તા 24% ડીએ, આમ નવો બેઝિક જે છે તે 64,000 રૂપિયા થશે. હવે 8મા પગાર પંચ હેઠળ જો ડીએ ફિટમેન્ટ ફેક્ટર વધુમાં વધુ 1.92% જેવો ઉમેરવામાં આવે તો 1.92 પ્રમાણે જે છે તે નવું બેઝિક જે છે તે 76,800 રૂપિયા જેવું બનશે. આનો અર્થ એ થયો કે જાન્યુઆરી 2026 સુધી અસ્તિત્વમાં રહેલો 60% ડીએ આ મૂળ પગારમાં પહેલાથી સમાવિત થઈ ગયો છે. આનો અર્થ એ થયો કે નવા પગાર માળખા સાથે ડીએ ફરીથી 0%થી શરૂ થશે. હવે જૂન 2027માં કમિશનનો રિપોર્ટ બહાર ન પડે ત્યાં સુધી ડીએમાં 3%, 6%, 9% વગેરેનો વધારો ચાલુ રહેશે.
તો 7% શા માટે 70% ડીએ મર્જ નહીં થાય? તો જવાબ નિયમોમાં રહેલો છે. દરેક પગાર પંચની ભલામણોના સ્પષ્ટપણે જણાવાયું છે કે મોંઘવારી ભથ્થાનું વિલીનીકરણ અમલીકરણની તારીખ સુધી મર્યાદિત રહેશે. આનો અર્થ એ થયો કે 8મો પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવે છે તો ફક્ત તે તારીખ સુધીનો ડીએ એટલે કે 60% મૂળ પગારમાં ઉમેરવામાં આવશે. ભલામણો પછી આવે કે લાગુ થવામાં સમય લાગે તેમની પાછળની અસર ઉમેરવામાં આવતી નથી, કારણ કે સરકાર નવો પગાર નક્કી કરવા માટે તે તારીખને અમલીકરણ તારીખ માને છે. ઇતિહાસ સાક્ષી છે, દર વખતે આવું જ બન્યું છે. આ પહેલાં પણ આવું બની ચૂકી છે. 5મું પગાર પંચ જાન્યુઆરી 1996થી લાગુ કરવામાં આવ્યું હતું, ત્યારે ડીએ 151% હતો, જેને મર્જ કરવામાં આવ્યું હતું. 6ઠ્ઠું પગાર પંચ 2026થી અમલમાં આવ્યું હતું, જ્યારે ડીએ 115% હતું, જે મૂળભૂત પગારમાં વિલીન કરવામાં આવ્યો હતો. 7મું પગાર પંચ પણ જાન્યુઆરી 2016થી અમલમાં આવ્યું હતું, જ્યારે ડીએ 125% હતું, તેને બેઝિકમાં મર્જ કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે હવે 8મા પગાર પંચ માટે પણ જાન્યુઆરી 2026 સુધીનો ડીએ લગભગ 61%ની આસપાસ હશે, 60-61%ની આસપાસ, તેને પણ મૂળભૂત પગારમાં ઉમેરવામાં આવશે. નિષ્ણાતો શું કહે છે? તો પગાર નીતિના નિષ્ણાતો કહે છે કે ડીએ મર્જર હંમેશા અમલીકરણ તારીખ સુધી થાય છે, રિપોર્ટ સબમિટ ન થાય ત્યાં સુધી નહીં. જો રિપોર્ટમાં વિલંબ થાય તો પણ મર્જરની તારીખ બદલાતી નથી. કેન્દ્રીય સરકારી કર્મચારી ફેડરેશનના એક અધિકારીના જણાવ્યા અનુસાર ડીએનો આંકડો જાન્યુઆરી 2026 સુધી 60%ની આસપાસ રહેશે. તેથી નવું પગાર માળખું તે મુજબ તૈયાર કરવામાં આવશે. જુલાઈ 2027 સુધીના ડીએની ગણતરી પછીથી નવા સ્કેલ પર અલગથી કરવામાં આવશે. આનો અર્થ એ છે કે ભલામણો જૂન 2027માં આવી શકે છે, તેમ છતાં મૂળ પગાર જાન્યુઆરી 2026ના ડીએ 60થી 61%ના આધારે નક્કી કરવામાં આવશે. ફિટમેન્ટ ફેક્ટરમાં 60% ડીએ કેવી રીતે પ્રતિબંધિત થશે? તો ફિટમેન્ટ ફેક્ટર એ મૂળભૂત રીતે સંખ્યા છે જે જૂના બેઝિક પગાર અને નવા બેઝિક પગાર વચ્ચેના અંતરને દૂર કરે છે. 7મા પગાર પંચનું ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતું, જેમાં 125% ડીએનો સમાવેશ થતો હતો. હવે 8મા પગાર પંચમાં 60% ડીએ ધારીએ તો ફિટમેન્ટ ફેક્ટર 1.92થી લઈને 2.05ની વચ્ચે રહેવાની ધારણા છે. આનાથી પગારમાં 1.9થી લઈને 2 ગણો વધારો થશે. આનો અર્થ એ થયો કે સમય સુધી જે છે તે ડીએ પહેલાંથી જ નવા બેઝિક પગારમાં સમાવેશ થઈ જશે. જુલાઈ 2027 પછી શું થશે? તો જુલાઈ 2027 સુધીમાં ફુગાવો એક નવું ડીએ ચક્ર શરૂ કરશે. આનો અર્થ એ થયો કે ડીએ તે 1 જાન્યુઆરી 2026ના રોજ 0%, તે હવે ફરી વધવાનું શરૂ થશે. 3%, 6%, 9% વગેરે. આમ નવા પગાર માળખામાં તે પહેલા 18 મહિનામાં ડીએના 3-4 હપ્તાઓ વધારો થશે. આગામી 10 વર્ષમાં પણ આવા જ પુનરાવર્તિત થશે. ડીએ ફરી એકવાર 100%ની નજીક પહોંચી જશે અને નવું પગાર પંચ આવશે, જે નવું પગાર પંચ કહેવાશે. કર્મચારીઓ માટે આનો અર્થ શું છે? તો ટેકનિકલી કર્મચારીઓ માટે કોઈ નુકસાન નથી. ડીએ જે અગાઉ અલગથી ચૂકવવામાં આવતું હતું તે નવા મૂળ પગારમાં ઉમેરવામાં આવે છે. આનાથી માત્ર પગારમાં વધારો થતો નથી, પરંતુ એચઆરએ, ટીએ અને પેન્શન જેવા અન્ય ભથ્થા પણ જે સારામાં મર્જર કરે છે તે કર્મચારીઓ માટે રીસેટ બોનસ તરીકે કાર્ય કરે છે. નિષ્કર્ષની વાત કરીએ તો 8મું પગાર પંચ જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવશે અને તે તારીખ સુધીમાં મોંઘવારી ભથ્થાના 60% મૂળભૂત પગારમાં સમાવવામાં આવશે. જો ભલામણો જૂન 2027માં આવે તો ત્યાં સુધીમાં ડીએ 70% સુધી પહોંચે છે તો પણ સરકાર ગણતરી 60% પર સ્થિર કરશે. તો આમ 8મું પગાર પંચ ભલે ગમે ત્યારે સરકાર જાહેર કરે, પરંતુ જે લાગુ કરવાની જે તારીખ છે તે 1 જાન્યુઆરી 2026 છે અને 1 જાન્યુઆરી 2026 સુધીમાં જે ડીએ છે તે હાલ 61%ની આસપાસ પહોંચશે અને તેટલું જ ડીએ જે છે તે બેઝિકમાં મર્જ કરવામાં આવશે. જય હિન્દ, અસ્તુ.